પલિયડના મકોણાની મારી નાયણ મેહુરની ચહેરાવો રે મારી વખડી કણજીની ચહેરાવો સદનો માર્ગ ઢાલ્યો રે હાથમાં અરજુ બોયડીનો દડો લીધો ત્યારે મખમલિયો હાડો વેટ્યો ભરત ભરેલું કાપડું ને મારી ચહેરે પગમાં ઝોઝરો નોખ્યો રે વારસદ ઉતરી વારસદ વને જંગલ મોર મંગલ કર્યું મારી વખડીની ચહેરા આવજે હળવે હળવે આવો હળવે હળવે આવો કેવું નાથની જે સભાની જે આ ગોમ ગોધરાની જે એવું મારા ચેહરભાઈના ફૂલોના ભગવાન જે બોલો હું પડિયટના મકવાણાની માતા જે બોલો હું પડિયટ વર્ષ બે ગોમ વાઘરનું કરનારી માતા છું ભાઈ હું ભક્તોની ભક્તોણી છું ભાઈ મારા ચેહરના કાયમથી અવળાવો અકળાવો અહીં જગત ગોમમાં હેડ એટલે મારા શેમમાં હેડવાની હેડ જગત એમ કે કા ના થાય એટલે મને ચેહરને એરી હેડે કા ના ચમ થાય 33 કરોડ દેવમાં કોઈની કાબરી વશ નહીં મારી ચહેર સિવાય આ દુનિયા એમ કહે કે કાબરી વશોનો ભરોહો ના થાય પણ જેને મારી કાબરી વશોનો ભરોહો કર્યો હોય એ જગતમાં કોઈ દાડો બાપડા બચેરા બનવાની વેળા ના આવે બીજા નંબરમાં આખી દુનિયા એમ કહે છે વોટ્સઅપ વોટ એટલે શું શોપ એટલે દુકાન વોટ્સઅપ શાની દુકાન આ ચહેરની દુકાન હોય એટલે વોટ્સઅપ ગ્રુપની આ જાતર કંજીબી યાદરી છે એટલે શની દુકાન હે ચેહરની દુકાન અને ચેહરના દીવાના હોય હા કોઈ દાડો બાપડા બચેરા બનવાની વેળા આવે તો પડિયટના મકવાણાની માતાના કેવું તો હું મહાદેવ ભુવાની માતાના કેવું ભાઈ સદાયથી અમરિયા ખૂટ ગાલેલા હે સદાય મારા ચેહરના અમરિયા જ રહે ભાઈ જગત પેડા બાળીને રાજી થઈ જાય મને ચેહરનો હોખડી જ ભાવ હું હોખડી બાળું એટલે રાજી થઈ જાઉં જગત પેડા બાળ એટલે રાજી થઈ જાય પણ મને ચેહરનો હુખડી બાવાહીનું કારણ કાચું કોઈ દાળ ખાતી નહીં શેક્યાવાના કોઈ દાળ ખાતી નહીં અને મારા વહેણ જે ફરતા હશે મને શેઠ થવાની કોઈ જરૂર નહીં કારણ કે હું તો ચેહર વર્ષોથી શેઠ જ છું જે દાડા ધરતી ઉપર આવીએ દાડા પણ મારા ચરણમાં મારા શરણમાં ચેહરના બેઠ્યા હશે એમના શેઠ બનાવવાનો મને શોખ અને શેઠ ના બનાવું તો વખડીની માતા ના કહું તો કોંજી બુવાની માળા ના કહું તો કિસ્મતભાઈના કિસ્મતનો ખેલ ના કહેવું તો મહાદેવ બુવાની માળા ના કહેવું ભાઈ આ ગોમ ગોધરા જે દાડાથી ઉતરી સુરેશભાઈ એ દાડાથી નોમને નિશાન હંગાત લઈને જ ઉતરી હું જગત છે જેને જેમ ફાવે એમ કરો ભાઈ પણ તમે આ ગ્રુપ જે બનાવ્યું હો એ મને ચેહરને બહુ મજા આવી કારણ કે રબારી સમાજ ભેગો થાય જાતર કરે એ તો બરાબર પટેલ સમાજ ભેગો થાય ને જાતર કરે તો બરાબર આ 18 વર્ણ ભેગી થાય ને જાતર કરે આ ગ્રુપની અંદર કોઈ જ્ઞાતિ નથી કોઈ કોઈના પ્રત્યે અણભાવ અણબનાવ એ નથી અને એવું હોય તો ગ્રુપ ના થાય તમારા ગ્રુપમાં સદાય આ દીવાના રોમ હાજર હશે મારા ચેહર મેરડીના ભગવાન હાજર રહે અને તમારા ધંધો રોજી રોજગારે મારો શિવજી લાજ રાખશે ભાઈ અને મારા ચેહર મેરડીના ભગવાન લાજ રાખશે ભાઈ દુનિયા છે સુરેશભાઈ એક એક બુવાજી જેને તમે આમંત્રણ આપ્યું હો એ એકય યાદુ ફેદુ માતા નહીં બાપા એમાંથી કદાચ સંજય કોઈના આશીર્વાદ ફેલ નહીં થઈ કારણ કે ચેહર હાજર એ તો તમને ખમા કહે પણ આબ્બાવાળી માતાઓને જેને તમે ચેહરના નોમેથી લૂતરું વાલી હો
એ રોમને પહેલાં કગરી પછી આ ગાદી ઉપર આવશે. કારણ કે રોમને એટલા માટે કગરવું પડે કે આમાં 18 વૈણ ભેગી હે, 18 જ્ઞાતિ ભેગી હે. એક જ્ઞાતિ જાતર કરતી નથી. એટલે ઓને કોઈક મહાદેવને માનતો છે, કોઈક કબીર સાહેબને માનતો છે, સીતારામે કોઈ કહેતો છે, અને એ બધા ભેગા થઈ છેલ્લે એમ બોલો જય ચેહર. એટલે આ ગ્રુપ સદાય જે ને જે આવું મારા ચેહરભાઈના ભગવાન કહે કોઈ તે તમારા ધંધા રોજી રોજગારે કોઈ ખોમી નહીં આવે. પણ હું ચેહર દોડવા આવીશું ને તમારું આદરેલું પૂરું થતું છે. તમે કદાચ મારા ચેહર પાછળ ગોડા થયા છો તો હું તમારા માટે રોમના દરબારમાં ગોડી ના થઉં તો મારું નામ માતા ના કહેવાય. તે તમારી આજની વાપરેલી પુનઃ ભેગી કરીને પોટલો બાંધીને રોમના દરબારમાં લઈને જાય હું ચેહર. અને જઈને એમ કહે કે ભગવાન મારા ગ્રુપમાં જે સેવકને ભૂખ હોય એ ભૂખ પૂરી કરજે. રોમ કદાચ હાલે તો બરાબર હ. બીજી વેળા એવું કહે કે આ પુનઈનો પોટલો તારા મોરી મેલ પણ મારા સેવકને ખમા કે બરાબર. અને કજીઓ કરીને જો જૂટવી ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. રોમની દરખા મારી જોડી લઈને ઉભી રહું. રોમ નાયાલ તો જૂટવીને ના લાવું તો હું વખડીની ચહેર ને આવજે આવજે મારી બેહડાઈ દેવી આવો રે. કે ચહેર ને કાજરી વશો છે. એક વર્ષમાં ઝેર પડ્યું છે, બીજી વર્ષમાં અમી પડી છે. આનું ઝેર ઓળખી જવું તો હવારે રીહોણી હોય હોજી મને જાય, પણ ના ઓળખો તો આકડા ઉગાડાની એવાઈ છે બાપા. એ મારા વખડીના દેરા વળજે રે હો. જંગલમાં કદાચ સુરેશભાઈ ભૂલાવ પડી જવાય કોંજીભાઈ તો આવડ દવડ જગ્યાએ બાપા ઊભું ના રવાય. પણ વાઘની બોળ હોય ને તો જઈને હુઈ જવાય. એકની જ ચિંતા રે વાઘની એકલાની, બીજું તો આવે ના ને. બીજાને તો ખબર હોય કોઈ જ્યાં જેવું નહીં વાઘ સહી એટલે બીજો એ આવશે નહીં. એટલે તમે હરણું લીધું હોય, વાઘનું લીધું હોય, ગ્રુપને શરણું લીધું હોય તો વાઘનું લીધું હોય. એટલે વાઘની બોળે કોઈ તમને વધુ આવશે નહીં, બીજું કોઈ આવશે નહીં કોઈ. એટલે આ ચેહર તમારા ઉપર રાજી થઈ ગયું હોય. હું ભિખારી જીવનની માતા ધોણતી હોઉં સુરેશભાઈ, કોંજીભાઈ, મેલાભાઈ મને બહુ સમજણ ઓછી પડે. પણ આ જે ગ્રુપના સંચાલનશીમાં જે 4 માણસો મુખ્ય છે આજની જાત્રામાં, મને ખબર નહીં, હું ખાલી ગપ્પો મારું, સાચું ખોટું ભગવાન જોણ. 4 મેન સંચાલકો 4 છે જેના હાથમાં 4ના હાથમાં વહીવટ. એમાંથી 2 વ્યક્તિ આજે ચેહરને એવું બોલે છે કે માં વિદેશ જવાનું મારું ગોઠવજે તો પર્સનલ જાતરમું કરી. ખોટું ને 1 રૂપિયા જાતરનો તમામ ખર્ચો મારા હાલીને ઘેર જવાનો, કવર નહીં લે હું ચેહર ધોણું. બરાબર હો ભાઈ? ના હોય તો કહેજો, જાતરનો ખર્ચો ગ્રુપનો નહીં ભોગવવો, હું ભીખા બુવાની ચેહર ભોગવી લઈ. ખરું મારી બોલી છે મારી હો હાસુ ઓતડે પહોંચી જી હાસુ તાર તો કદાચ વિદેશના યોગ ના બનાવું તો મારું નામ માતા ના કહેવાય, તો હું ચેહર ના કહેવું ભાઈ. બાધા બંધન મારી આરીએ જ અહીંથી મતલબ રાખજો, વધવાના નહીં કરતા કાચિયા ગમના હતા. એ તો ફિર મુલાકાત यही भी होगी, પેલા એનું ટેન્શન ના લેતા. દીવો લઈને હોદવાના નહીં કરતા પેલા ચિયા ગમના હતા. એ આ સ તો હાર્યા છે, આયો વાળો હેણ જ કોઈ અલગ નહીં. એટલે ચેહર સ તો ભીખાભાઈએ છે. એટલે તમારે ભીખાભાઈને કોંજીભાઈને હોદવાની જરૂર નહીં હોય. આર્ય હોદી હોય બરાબર જ હોદી હોય. એટલે ભગવાન કદાચ મારો શિવજી એવું કે મારા ચેહર મેળડીના રોમ એવું કે હા. ઘણી જગ્યાએ આપણે કોઈ ભુવાનું અપમાન ના કરાય, કારણ કે ભુવા જ ભગવાન. એ દુનિયા કહે સુરેશભાઈ, આપણો નહીં કહેતા, દુનિયા કહે. પણ ચાણે કહે આવો દેરો વિહેજ જેવો, ગોગા જેવો, મેરડી ચેહર જેવો કોંજી બાપા હાજર છે તાણ જગત તમને ભગવાન બનાવો. અને તમે જેના ચરણમાં બેઠ્યા હોય ને, જેની શરણમાં બેઠ્યા હોય ને, જેને તમે માનતા હોય ને, એના પગ ના ખેંચતા. તકલીફ તો આવે. ભીખાભાઈ બુવાજી ચૂંદડી ઓઢીને ધૂણ હતી, એમાંથી કોઈક નીકળે. પણ આ બધી તને ખબર પડતી હોય તારે તો પૂછવા બનવું આવો, તું ઘેર ચૂંદડી ઓઢીને ધૂણ
ડાઈ વાત છે. એટલે પગ ના હોત છો તમે તમારાથી મતલબ રાખો કે આપણે સારું થઈ ગયું ને એનાથી મતલબ રાખો હું ધોણે હું કર્યું તમારે તો જોવાની જરૂર અને તમને આટલી બધી ખબર પડજો તમને પૂછવા બાની તમારે જરૂર નહીં ના તો અમે તમારે તો આવીશું હવે સંશોધન કેન્દ્ર બંધ કરી દો ને દેવના દરબારની અંદર કરોડો રૂપિયા તિજોરીમાં મૂકી દીધા હોય અણમોલ વસ્તુ તિજોરીમાં પડી રહી હોય ને એમાં ચાવી ખોવાઈ જાય તો ચાવી હોદવાના નીકળે તો તોડી જ નાખવું પડે એ ચાવી હોદવાની એમાં બીજું તોડીને લઈ જાય પણ એ વખત આપણે તોડી જ નાખવું પડે અને તોડી નાખીને વય કાઢી લેવાય એમાં દેવજોરી થઈ ગયું ને તો અંદરના પડદા તોડી નાખવા પડે એ બાપા કાકા કહેવા ના નીકળાય એના પગે જ પડી જવું પડે મારું તો હતું જીવાડું તો હતું એટલે એ અંદરના પડદા તોડી નાખો એટલે દેવ રાજી થઈ જાય અને તો જ ખમા થાય બાકી કોઈના બાપથી ખમા ના થાય એટલે મરતોલીની ચેહરની બાધા રાખી હોય અને વર્ષ ચેહરે એમ કરશો તો બાધા અધૂરી જ બોલશે એટલે તમે જો એવું સમજતા કે બધું એક જ છે તો વાતમાં દમ નહીં ઓલ ઓવર ઇન્ડિયા ગવર્મેન્ટ પણ હોય બેંકમાં નોકરી કરતા હોય તો આ ગામની બેંક જ પગાર આલશે બાકી ઓલ ઓવર ઇન્ડિયા જ લાગે બ્રાન્ચ અલગ એટલે બ્રાન્ચથી મતલબ રાખજો એટલે કે પગારવાના રહો ને આખો મહિનો ફેલ જા એટલે જો નમ્યા હોય ને જેથી હોય એ મતલબ રાખજો ભાઈ હા એટલે એ પગાર આલશે ટાઈમસર તમને સાચવી લે તમે ચેહર ગ્રુપ બનાવ્યું તો અહીંથી મતલબ રાખજો એ તમારામાં બુવા છે ગ્રુપમાં હું એ તમારા ગ્રુપમાં છું સમજી લો પણ તમે અહીંથી મતલબ રાખજો અને તમારો મૂળ હોદવાની જરૂર નહીં તમારી જે ભાવના હોય એ પૂરી કરશે એ તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ એ મારો શિવજી લાજ રાખશે ભાઈ અમારા તો આખા ગ્રુપની એક જ આશા પડી છે અત્યારે મળી હા જો અરજી લેતી હોય તો અત્યારે પરોડિયાના 4 વાગ્યા છે હા અને હું બોલું મારી અમારા ગ્રુપ વતી નહીં કે અમારા વડીલ અમારો એક પરિવારમાં એક વડીલ એવો છે કે સતત જહર 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 અમે તો કદી કે જો પાપ કરતા હશે પણ એના મોઢે પોતી જેવું પાપ જેવું આવ્યું નહીં અને એનું ઘર બંધાવતી હોય તો મારી તારા જેવો કોઈ કે ભાઈ મને સમજણ ઓછી પડે હું નગર ઘાટનગર તેરવાડા નગર હાલડીની હું માતા હું મરતોલી મેઠી વખડીની મોહિત ચેહર છું ભાઈ મને સમજણ નહીં પડતી સુરેશભાઈ એક ઘર હતું એ ઘરના સભ્યો બધા ભેગા થયા દરેકના માથામાં સફેદ વાળ આવ્યા હતા એટલે આ બધા પહોંચી ગયા શોપમાં દરેકને કાળા વાળ કરાવી દીધા હવે છોકરું જેણું હતું એ જ રીતે દોડા કરાવીને આવ્યું અને આખા ઘરને વન બરાબર માર્યો કે સાલા ખબર નહીં પડતી તારી ઉંમરની એની સફેદ વાળ કેમ કરાય કે ઘરમાં એક વડીલ જોવો અને જે ઘરમાં વડીલ નહીં હોય ને ઘરમાં વકીલ પહેરી જાય કોઈ દાડો હક નહીં આવે એટલે જે ઘરમાં વડીલ નહીં હોય ને એ ઘરની દશા બગડી જાય ભાઈ અને જેને વડીલનું નહીં માન્યું ને વકીલ આવવાનું રહ્યા નહીં એમ તમે જે વડીલ બનાવ્યો હો એ વડીલની વેળા મારા ચેહરભાઈના રોમ લખી લે કોઈ અને આવતા 12 મહિનાનો આ કોંજીભાઈ દાડો આવશે અને હજોડા ના લાવું તો મારું નામ માતા ના કહેવાય ચેહર મેરડીના રોમ રોમ કરવા લખો નગરની માતા મટી જવું ભાઈ તો એ વેળા પૂરી થઈ જાય કોઈનું દેરું વળગ્યું નહીં કોઈનું આવ્યું નહીં ભાઈ કરમ ના દોષ પણ હું ચેહર આજથી આ ફૂલે મજા બોલું મારું ભગવાન મજા બનાવી લે અને જો સુધી ભક્તિ કરવાનો ટાઈમ હોય ને જંજાળ ના વળગ્યું હોય તો જ ભક્તિ થાય અમારી તો 2017 થી એક જ માગણી છે આની તો આ 2000 જે ચાલતી હોય પણ આ એન્ડમાં પૂરું થઈ જાય એવો વખડીના દીવાના રોમ કહેવું નગરની માતા કહું ભાઈ તો મારા ચેહરભાઈના ભગવાન લાજ રાખશે મજા બની જાય ભાઈ વરામાં નાની મોટી 2 દાતર કરે બીએમ આજ રમે અમારી એક જ રાડ મારી જોડે તો આ રાડ નહીં રે એવું મહાદેવ ભુવાની ભક્તિ બોલવાનું પડી એટલે મકવાણાની માતા બોલું તો થઈ જાય ભાઈ પણ એમાં સારું ખોટું અમે કરવાના હતા પછી મારો કોઈ દોષ નહીં પછી કોઈ રોજ નવા કરે તો પુરમાળ દે હો કોઈ રોજ નવા ખેલના હોય તારા વિજવાયા છે રોજ નવા ખેલના હોય તમાર ભાભી કહેવાથી મતલબ રાખો હા મારું એ જ કહેવું કે તમારે ભાભી કહેવાથી મતલબ રાખો હા ભાઈ યોના જોગું ચોક હું ચેહર હોધી કાઢે ભાઈ એટલે કાલ વખો ના આવો મારી માળામાં કાલ વખો ના આવો મારી ભક્તિમાં ના કે મોહ માયામાં વેટાઈ ગયા ને તો મરી ગયા કોઈ કોમના નહીં આ નહીં વેટોણે એટલે આટલા સુધી દોડવા ચાલે ભાઈ વેટોણે તો મેળ ના પડો પણ હવે ચેહર એવું કે મરતોલીના જાળવાનો દીરો મહાદેવ ભુવાની માળા એવું કે કોંજીભાઈની કોટનું માદળી એવું કે
તું પડિયાતના મકવાણાની ચહેર એવું કહું હું કે આવતા 12 મહિને તારી ભૂખ નહીં રહે એવું મારા ચહેરભાઈના ભગવાન કે હો હા, કોઈ બાધા નહીં, કોઈ બંધન નહીં હો, ગ્રુપ જાળવી રાખજો, એરિયે જ બાધા. ગ્રુપમાં ડખો ના પડે ને કે જેટલા નેતા વધારે ભેગા થઈ ને એ ડખો પડશે, એટલે બહુ નેતા ભેગા નહીં કરે એ સારું હોય, જે ચાલુ હોય ચાલુ રાખજો. હા હા, એ ચલાવજો ભાઈ. માં હગા ભાઈ ભેગા નહીં રહેતા ને તે તો હમણાં 18 આલે એમને ભેળા રાખ્યા છે, ઘણી ઘણી ધંધાડા તો તારા છે મળી હતા. હા, એનું નામ બબ્બર શેર કહેવાય. હગા ભાઈ ભેગા નહીં ઘેર ઘેર ના હોય, શેર તો હોય જ, બશેર હવે પણ આ તો બબ્બર શેર. અને જે મારા ચહેરના શરણે બેઠા એ બધા બબ્બર શેર જ છે ભાઈ. આ વિશ્વાસ છે તારો એટલે સદાય મારા સેવકોની લાજ મારા ચહેરના દીવાના રોમ રાખશે, આનું મહાદેવ ભુવાની માળા રાખે ભાઈ. લે આખી સભાની જય સુરેશભાઈ. જય હો મળી કાલ રવિવારે ગ્રાહક પાછો જઈ આ તો ચહેરમાંથી બીક લાગી કીધું નહીં જવાના. મેલભાઈ આવી જાઓ ફટાફટ. ઓ આવો મારી લાકરોડાના યાલની દીપો આવો રે. કે આવો મારી જેસંગ માવજીની માળા આવો. દીપો તમે બ્રાહ્મણની પહેલીમાં છેણો અવતાર થયો હોય, માં એક દાડો તારા ફૂલનો ઢગલો થવાનો વારો આવ્યો હોય. મારી લે ઉંટેડા મેહવો માધ્યમ વાત્રકના યારાની, મારી હાબરના હૈણાની એ દીપો આવો રે. હળવે હળવે આવો. લો ભાઈ સભાના રબરજો ભીખાભાઈ કોલજીભાઈ મયુરભાઈ આ વેળાએ મારા દીપોના રોમ દરેકની જે કે છે કિસ્મતભાઈ બેઠ્યા ઉઠ્યાનું પરમોના ચહેરભાઈના રોમ રાખ્યું ભાઈ. તે ભાઈ આ ભાવ કરીને આદર્યો છે, આદર્યાનું પરમોના ચહેરભાઈના રોમ રાખશે. હું હાલની માતા છું, મારા દીપોના રોમ દરેકની જે કે છે. તે ભાઈ સ્વભાવળો મારી ના તોળો ખમા ભાઈ એ મૂલા કરોડાના હાલની દીપો છું. ભાઈ આ ચહેરના જગતમાં જેને પાલું પોણી ભર્યું છે, જેનાથી જેવી જેવી મહેનતથી જેને કોઈને આર્થિક કરી, કોઈને શારીરિક કરી, પણ જે કોના નોમથી જેને આદર્યું છે એનું પરમણ ભગવાન રાખશે. હલ્યો હવની છે ભાઈ. અને આવો આવો મારી અડાલજ વિહા મકોણાની ચહેર આવો રે. કે આવો મારી રૂપો ગોરણીની, મારી નનોમાં ઝાડની, મારી નાણિયા નાગરની ચહેર આવજે રે. આવજે આવજે મારા વખડી કણજીના ઝોલાયાઓ. મારી ખુમા મકોણાની, મારી મફત ભુવાની, મારી ભાવાની એ ચહેરાઓ રે. લ્યો સભાના મંડવીઓ હવે મજા એવા મારા ચેહરભાઈના ઉપર ભૂ બોલી છે. કોનજીભાઈ, કિસ્મતભાઈ, ભીખાભાઈ, મારો ચેહરનો ફૂલ હોનાનો થઈ ગયો. હું અડાલજના મકવાણાની માતા બોલું છું. જભા મંડળનાર બારીઓ મુય ડાલજના મકોણાને મુવી હા બેચરની એ મુચી હર ભૈયા ભૂલે નગરી મજા બોલું છું. મેલા ભાઈ બોલો.
ભાઈ જે આ મંડળે આદર્યું છે એ હોનાનું થઈ ગયું અમારા ચેહરના પ્રભુ બોલી છે સભાના રબારીઓ હમને મજા અને આવો આવો મારી થલતેજના લુણીની મેલડી આવો રે. કે આવો મારી ગોવા જે સંગની મેલડી આવો. મેલડી તું બેઠી હોય તિજોરીએ કાટ ના આવે દવા ગોરીનો વારો ના આવે ખૂણ બેહવાનો વારો ના આવે મારા ગરીબના ગવારા એ મેલડી આવો રે. આવજે આવજે મારી મયુર ભુવાની ઓ લાડવાઈ મેલડી આવો. મારી સભાના રબારીઓ મજા ગોમે ગોમોના દેહીઓ મારી નાતના મજા પર નાતના મજા 18 આલમના મજા મારા ચેહરભાઈના સેવકે મહેમાન પરુણે મજા એવું વેરાય હું થલતેજના લુણીની મેરડી દરેકની જે બોલું છું ભાઈ આ ચેહરભાઈના ફૂલે મજાઓના ભણ પિયાલે મજા કોંજીભાઈઓની કરીએ તે મજા મારા ચેહરની ચંદડીએ મજા એવું વેરાય હું ગોવા જયશંકની માતા સંજય સભાના રબારીઓ દરેકની જે બોલું છું ભાઈ આજના દાડા મારા ચેહરના જાગરણમાં મારા ચેહરભાઈના ફૂલોમાં જીને પાલું પાણી ભર્યું છે નાયણભાઈ ભીખાભાઈ કોંજીભાઈ સભાના મહેમાનો કમસીભાઈ હું નાતની મેરડી છું વેરાય આ મારા મેરડીના ભગવાન ચેહરના ચોકમાં હું કદાચ ગોવનની માતા ધૂણતી છું તો ગાયાનું ઘર પણ નહીં જાય દેવીઓનું ધૂણાનું પરમણ નહીં જાય મારા મેરડીના ભગવાન એવું બોલે છે કિસ્મતભાઈ કોકર પાડ બંધાઈને ટેપો ટેપો સરોવર ભરાય ભાઈ પણ મારા સેવકોનો ચેહરભાઈના મહેમાન પરુણ હવનો ભાવ છે અને ભાવની ભરેલી ચેહર છે તો જીને જીનાથી જેવું ટોપું થયું છે સંજય જીનાથી જેવું કોમું થયું છે એવું કરીને આ ચેહરનો ગઢ રચાઈ ગયો છે ચેહર હવની લાજ રાખશે નાતની દેવીઓ લાજ રાખશે આ ચુવાણના ચોકનો દેરોહની લાજ રાખશે હું ગોવનની માતા બોલું છું ભાઈ એ હારો મારી નાત વારો ભાઈ નાતના મજા 18 આલમના મજા બોલું છું ભાઈ એ મુથલ તેજના મેલડી જુઓ એ મયુર ભુવાનું મેલડી તમને લાડ ચડ્યું હોય મારી થલતેજના લુણીની એ માઠુડી આવો રે. મારો મોલી છેલ્લી ગાયોનો ગોવાળાવો ખૂબ મજા જમ દાડો જશે કોંજીભાઈ મારી ચેહરની કળાયો એક 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 ખીલે જાહ જગત મને ચેહરને વળજી રહ્યું છે હું ચેહર મારા માનવીઓને વળજી રહી છું પણ આ ચેહરની નગરી છે મારી પણ આ નગરીમાં મોણ મહા નહીં એવું ચેહર કેવરાવો હું થલતેજના લુણીની માતા કહું છું મારા મેરડીના ભગવાન હવની જય કે બોલો રણછોડ મહાદેવ ભાઈએ ચેહરનો દીવો પૂર્યો હોય કોંજી ભુવાજીએ જેણી વેણી હોય કિસ્મત ભુવાનું ચેહર તમને લાડ ચડ્યું હોય. ચેહર મેણું નહીં મારતી વેણ મારસ ઠપકો નહીં આલતી દુઃખનો લપકો લેવા આવી છે.
ચમત્કાર બતાવું. ચમત્કાર તો મારા વેરિયોને બતાવવાના હોય. હું ચહેર તો તમારી છું, તમને હું ચમત્કાર બતાવું. આવજે આવજે મારી મહાદેવ ભાની માળા, મારી કોંજી ભુવાજીની લાડવાઈ, મારી કિસ્મત ભુવાના દીરા આવો. પંચવાળો સભાવાળો હું એક વેણાવાડાની ચહેર માતા ભાઈ, મારી ચહેરના સભાને જાજા રોમ રોમ છે કોંજી ભુવા. આ પલકને હવનાઈ મજા બોલું છું ભાઈ. આવો આવો મારી ખરીને ખાતરી આવો. મારો અગ્નિનો ઉબારો, મધનો પૂરો, મારો કંકુનો પડો, મારો ડોકનો માદળિયો આવો. આવજે આવજે મારો જૂની વાડનો ફડકો આવો. તારા નોમનો કોકણ પહેરીને અવતાર કાઢવા આવો. આવજે આવજે મારો હુસનો કોકણ આવો. વનજીભાઈ ગોમે ગોમના મારા ચેહરભાઈના મેમનો મયુર ભુવા, એ 18 આલમની જય એવું મારા ચેહરભાઈના પ્રભુ કીધું. એ સેવકો કેર બોધીને મહેનત મજૂરી મારા ચેહર પાછળ કરીએ છીએ, એનું પરમન સંજયભાઈ નહીં જાય એવું મારા ચેહરના રોમ કે છે. વનજી ભુવા ગોમે ગોમના મેમનો ખમા તમને ભાઈ, મંડ્યાલીના ઘટવાણાની ચહેરા ડાયરે દરેકને ખમા કુસું ભાઈ. આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું, જેને મારા પાછળ હવા રૂપિયો વાપર્યો છે, પરમણ મારા વખડીના રોમાલી દેહી સ્વભાવાળો એ ગોમે ગોમના મેમનો મરતોલીના દેહયું મારા ચેહરના 18 આલમના સેવકોને મારા ચેહરભાઈના પ્રભુ ખમાગે છે. આજનું તમારું વાપરેલું મારા ચેહરભાઈના પ્રભુ પાર પાડી દે. લો સ્વભાવાળો સંજયભાઈ ગાયાનું રાત ઉજાગરાનું પરમ મારા દેવના રોમ કિસ્મત ભવા રાખશે તો દરેકની જય. એ ચોદા ચોદેડીની માતમે રમજો માધે મરા. વિહેત છું ભાઈ, મારા વિહેતના ભગવાન કિસ્મતભાઈ કોંજીભાઈ
મારા વિહેતના રોમ દરેકની જય બનાવશે. આ ફૂલ હાવ હોનાના આ ચેહરના ભગવાન કહેશે એવું મોડિયાના બારની વિહેત કહું છું ભાઈ, એવું હું દેહુણાના બારની માતા છું ભાઈ. સંજયભાઈ, કોંજીભાઈ, કિસ્મતભાઈ ભાવ કરીને આલ્યું હશે એનો બદલો મારો ભગવાન આલશે. આ સભા મંડળમાં મારો ભગવાન મારો અડિયાના બારની માતાનો રોમ દરેકની લાજ રાખશે ભાઈ. એ સભાવાળો હું ભૂરા બારની વિહેત છું, મારો રોમ દરેકની લાજ રાખશે ભાઈ. એ બીજું આ ચેહર રાખશે રવા. ઓના ભોણા પિયાલે આ વાડે નેહડે મજા પંજીભાઈ એવું મારા વિહેતના રોમ કહે છે ભાઈ. અને આવો આવો મારા ભરુહાના ભગવાન આવો રે. આવજે આવજે મારું મોણેક થાળી પુણ્યમનું મોતી આવો. પૂનમ ભરવી તો ડાકોરના ઠાકોરની, બીજ ભરવી તો રણુજ રોમાપીરની, પણ વેચાઈ ગયેલી વેરા ઘરના નેવા બોથી હોય મારી મરતોલીની ચહેરના રવિવાર ભરવા રે. આવજે આવજે મારી મહાદેવ ભાની, મારી કોંજી ભુવાની, મારી કિસ્મત ભુવાની ચહેરાઓ.